મિલાદ માં ખુશી મનાવો, પણ શરીયતના દાયરામાં રહીને કેવી રીતના ખુશી મનાવશું એ બીજા કોઈ પાસે સમજવાની જરૂરત નથી. આવો સાવરકુંડલાના એક કલંદર થી સમજીએ, જેમણે મિલાદુન નબી પણ મનાવતા શીખાવ્યું છે અને કેવી રીતના મનાવવું જોઈએ એ પણ શીખાવ્યું છે. સરકાર સૈયદ દાદા મિયા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ અલૈહની ઝાત થી, એમની વાતો થી તમે જેટલા વાકિફ છો એટલા તો અમે નથી, પણ અમે એમ કહીએ છીએ દોસ્ત, એમની હસ્તીને જેટલું સમજવું જોઈએ કદાચ સાવરકુંડલા સમજવામાં ચૂકી ગયો છે. કેમ કે દાદા બાપુ ખાલી કોઈ પીરનું નામ નથી, ખાલી કોઈ હઝરતનું નામ નથી, ખાલી એક સૈયદનું નામ નથી. દાદા બાપુ તો હિદાયતના સૌથી મોટા દરખ્તનું નામ છે, જેમની ડાળીઓ આ સમયની અંદર પૂરબ થી પશ્ચિમ અને શુમાલ થી જુનૂબ જે જગ્યાએ પહોંચી છે ત્યાં ઈમાન વાળાઓની ઈમાનની હરારત બની અને ચમકી રહી છે. સરકાર દાદા બાપુએ જેવી રીતના મિલાદ મનાવ્યું છે, કદાચ સાવરકુંડલા વાળાઓ ઈ મિલાદને સમજે અને દુનિયાના માણસોને હજી પણ ઈ મિલાદની હકીકત કદાચ નહીં પહોંચી હોય. હું તમને બતાવું કેવો મિલાદ થતો હતો અને કેવો થાય છે હજી આ શહેરની અંદર. આ ઓલાદે ગોસે આઝમે એવી રિવાયત કાયમ કરી કે મિલાદનો મહિનો કરીબ આવે ને તો મુરીદીન ને હુક્મ દિए પૈસા જમા કરો, અને પૈસા પહોંચી જાય સરકારના કદમોની અંદર, અને સરકાર હુક્મ કરે કે આ પૈસાઓને કબર બનાવો અને કબરોને અનાથોના ઘરે મોકલાવો, બેવાઓના ઘરે મોકલાવો, મિસ્કીનોના ઘરે મોકલાવો. એટલે કે મિલાદના દિવસે કોઈ બેવાની આંખમાં આંસુ ના રહેવો જોઈએ. મિલાદના દિવસે કોઈ યતીમ અનાથ ભૂખો ના સૂવો જોઈએ. અરે સાહેબો, અનાથ ના ઘરે તો કબર પહોંચે, બેવાના ઘરે તો કબર પહોંચે, ઓલમા સાદાતના ઘરે તો કબર પહોંચે, કમજોરોના ઘરે તો કબર પહોંચે જ. પણ સરકાર સૈયદ હાજી પીર દાદા મિયા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ અલૈહ ઈ હસ્તીનું નામ છે કે આપ એલાન કરતા હતા આજે સાવરકુંડલાની અંદર કોઈ પક્ષી પણ ભૂખો ના રહેવો જોઈએ. પક્ષીઓને દાણા ખવડાવો. પક્ષી એક બીજા પક્ષીને પૂછે કેમ? આજે દાદા બાપુનો મુરીદ દાણા લઈને આવ્યો. કેમ લઈને આવ્યો છે? બીજો પક્ષી કીએ તને ખબર નથી, આજે મિલાદનો દિવસ છે, આજે હુઝુર આવી ગયા, હુઝુરનો સદકો છે. આ સરકારનો એલાન કે કોઈ ગાય પણ ભૂખી ના રહે, કોઈ કુત્તો પણ ભૂખો ના રહે. મારા નબીની મિલાદનો દિવસ છે. લંગરી શાન સાથે થવું જોઈએ કે સંસારને ખબર પડી જાય કે આકા તો બધાય જહાનો માટે રહેમત બની અને તશરીફ લઈ આવ્યા છે. ને સરકાર દાદા બાપુના આ મિલાદની મેં વાત કરી છે કે આપના મિલાદના હવાલાથી શું અમલ હતો અને બાકી જિંદગી માટે આખી જિંદગી જોઈએ. બાકી જિંદગી સમજવા માટે એક આખી જિંદગી જોઈએ. સાહેબો, તમે તો એ વાતના ગવાહ છો. અને મને અમારા દોસ્તોએ ભાઈઓએ કીધું, હઝરત, જે દિવસ સરકારે પડદો લીધો છે ને, સાવરકુંડલાના ગલી દરેક ગલીમાંથી એક એક ટ્રેક્ટર ઈ ચપ્પલોનો નીકળ્યો છે જે માણસો ભૂલી અને ખોવાઈ અને ચાલ્યા ગયા હતા. હર ગલીમાંથી. દુનિયા સૌરાષ્ટ્રની, કાઠિયાવાડની, ગુજરાતની ધરતીમાં એવો જનાઝો નથી આ સંસારે જોયો જેવો જનાઝો સરકાર સૈયદ દાદા મિયા બાપુનો થયો છે. સાહેબો, ડોલી તો ઈ એક દરવેશની હતી, પણ લાખો દિલની ધડકન ઈ ડોલીની સાથે લાગેલી હતી.
અને ઈ રોશની, ઈ પ્રકાશ, ઈ ઉજાલો કે આજે પણ જ્યારે એમની વાતો સામે આવે ને તો આપણી અકલ આજીઝ થઈ જાય, આપણી અકલ જવાબ થઈ જાય અને એક મિનિટ માટે આપણે પણ રોકાય અને વિચારવું પડે કે શું આપણે સરકારને સમજી લીધું? આપણું દિલ કહેશે નહીં, આપણે ઈ હદ સુધી તો શું સમજશું જે હદ સુધી ઈ હતા, आपने तो एमनी जातनी एक किरण ने पण नहीं समझी शका। अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी